inner beauty is a transformation of mankind into God. આંતરિક સુંદરતા, અંદરની સુંદરતા એ માનવ જાતિનું ઈશ્વરમાં રૂપાંતર છે. But we are unfortunate. આપણે કમનસીબ છીએ કે we follow the external beauty. આપણે બહારના રૂપ તરફ દોડીએ છીએ. Our definition of beauty is external. બહારથી કેવો દેખાય છે, કેવી દેખાય છે, કેવો દેખાય છે, એની પર્સનાલિટી શું છે, આપણે એના તરફ દોડીએ છીએ અને એના ઉપરથી આપણે નિર્ણય લઈએ છીએ એ કેવો છે, એ કેવી છે, અને આપણે સુખી થઈશું કે નહીં એના નિર્ણય આપણે લઈએ, જે સરેઆમ ખોટું છે અને સાબિત થઈ ચૂક્યું છે. Exactly what is a inner beauty? Inner beauty is your wisdom. Inner beauty is a understanding of life. Inner beauty is a maturity. Inner beauty is a truth. Inner beauty is a potential. Inner beauty is a possibilities. Inner beauty is a probabilities. તમારી તમામ સંભાવનાઓ અંદર છે. તમે સાચા, તમે ઈમાનદાર, તમે પ્રમાણિક, તમે નૈતિક, તમે શુદ્ધ, તમે પવિત્ર, આ બધું અંદર છે, બહાર નથી. શક્ય છે બહારના શરીરની તમારી પર્સનાલિટી એવી ન હોય, ના દેખાવ હોય, ના કશું જ હોય એમાં, જે લોકોને ઇમ્પ્રેસ કર્યું કશું ના, પણ તમારી અંદર જે પ્રકાશ છે, જે ઉજાલો છે, ઉજાળિયાત છે, that is your inner beauty. And that will give you special light to your personality. એ તમને અલગ બનાવશે. અલગ એટલે કેવા? એ જ હાથ પગ માણસ એવા માણસ, પણ તમારા ગુણનો જે પ્રભાવ તમારી અંદર હશે એ તમારી આંખોમાં દેખાઈ આવશે. તમારો ચહેરો ચમકી ઉઠશે, તમારા શબ્દોનું વજન પડશે, તમારા વ્યક્તિત્વની અસર ચારે બાજુ વર્તાશે. અને આ બધું તો ઈશ્વર હોય ત્યારે જ થાય. તો આપોઆપ એક માણસને લોકો ઈશ્વર માનવા માંડશે. એટલે તમારું પરિવર્તન માનવમાંથી ઈશ્વર થઈ જશે. એટલા માટે ઇનર બ્યુટીઝ can convert you as a superpower of the world. અંદરનું સૌંદર્ય તમને વિશ્વનો શ્રેષ્ઠ ઈશ્વર બનાવી દેશે.